રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લઘુત્તમ ને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। તો રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। 12.7 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર છે। તો અમદાવાદ સહિતના જિલ્લામાં પણ લઘુત્તમ તાપમાન વધ્યું છે। લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે। आज मुद्दे अपनी साथे संवाददाता अनिता परमार लाइव जोड़ाई गया है। जी अनिता, राज्य में गुलाबी ठंडी अहसास थई रह्यो छे। 12.7 डिग्री साथे दाहोद सौथी ठंडू शहर है। हाल अत्यारे केवो माहौल है? जी चौक्कस हिरल, अमदावाद शहर पहला तो આપણે વાત કરીશું તો અમદાવાદ શહેરમાં 2-3 દિવસથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો, પરંતુ અત્યારે હાલ તાપમાનના પારો જે છે તેમાં 1-2 ડિગ્રીનો તફાવત જે છે તે આવ્યો છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર થોડા દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે અગાઉ 1 થી 2 દિવસની અંદર જે છે તે તાપમાનમાં 1-2 ડિગ્રીનો તફાવત આવી શકે છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ઉત્તર અને પૂર્વના જે પવનો ફૂંકાતા હોય છે, આ ઠંડા પવનો જે છે તે હિમાલયથી ઠંડીને ગુજરાતમાં ખેંચી લાવે છે। ત્યારે ગુજરાતની અંદર આજે અમદાવાદ શહેરના તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે 16 ડિગ્રી તાપમાન હતું, આજે 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 14 થી 15 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે ગાંધીનગર શહેરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 16 થી લઈને 17 ડિગ્રી તાપમાન હમણાં 2 દિવસમાં નોંધાયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં તાપમાનનો જે પારો જે છે તેમાં 1-2 ડિગ્રીનો તફાવત આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। અત્યારે હાલ દાહોદ જે છે તે સૌથી ઠંડુ શહેર બન્યું છે અને 12.7 ડિગ્રી સાથે દાહોદ ઠંડુગાર થયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આબુમાં પણ 2 થી 3 દિવસ અગાઉ જે છે તે બરફની ચાદરો છવાઈ હતી અને રાજ્યમાં ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો, પરંતુ હિમાલય તરફથી આવતા જે ઠંડા પવનો જે છે તે હમણાં થોડા રોકાયા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે થઈને 1-2 ડિગ્રીનો તફાવત આવે છે। પરંતુ ઉત્તર અને પૂર્વના પવનો ફૂંકાશે ત્યારબાદ જે છે તે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। વહેલી સવારના દ્રશ્યો જે છે તે અમે તમને બતાવીશું, જેમાં અમદાવાદ શહેરની અંદર વહેલી સવારે આપ જોઈ શકો છો કે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે અને અત્યારે હાલ ફૂલ ગુલાબી ઠંડીના કારણે થઈને આપ જોઈ શકો છો કે વોક કરતા લોકો જે છે તે પણ નજરે પડી રહ્યા છે અને ઠંડીનો સમય હોય છે ત્યારે લોકો ખાસ આવી રીતે વોક કરવા આવતા હોય છે અને મેદાનોમાં જઈને કસરત કરતા હોય છે, ગાર્ડનમાં જઈને કસરત કરતા હોય છે। આગામી દિવસોમાં જો વાત કરવામાં આવે તો તાપમાનમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે 16 થી લઈને 17 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.8 ડિગ્રી જેટલું તાપમાન અને રાજકોટમાં 14.9 ડિગ્રી અને સુરતમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ત્યારે અત્યારે હાલ વહેલી સવારે 4 થી લઈને 5 વાગ્યા સુધીમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો બપોર પછી જે છે તે ગરમીનો અહેસાસ પણ થતો હોય છે। ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજ્યમાં બેવડી ઋતુ પણ વર્તાઈ રહી છે અને લોકો જે છે તે બેવડી ઋતુનો અનુભવ પણ કરી રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રમાણે કહ્યું છે તેમ રાજ્યની અંદર અત્યારે હાલ ઠંડીનો પારો જે છે એ થોડો ઉચકાયો છે અને લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે। જી, સમગ્ર માહિતી બદલ અનિતા આપનો આભાર। તો આગામી દિવસોમાં તાપમાનમાં વધારો નોંધાશે। લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે। અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે તો 12.7 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે। તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે।